હિંમતનગરના ગંભોઈ વિસ્તારના રૂપાલ ગામ નજીક સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે LCB ટીમે જુગારધામનો પર્દાફાશ કર્યો છે. બંધ રહેઠાણ મકાનમાં પત્તા વડે હાર જીતનો મોટો જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આ LCB ટીમે દરોડો પાડ્યો હતો, જેના પર જુગાર રમતા 8 ઈસમોને રંગે હાથ પકડ્યા છે. પોલીસે આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી રોકડ રકમ, ફોન અને વાહન સહિતના 11.45 લાખ રૂપિયાનો મસ્ત મોટો મુદ્દા માલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ 8 આરોપી સામે જુગારધામના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ગંભોઈ પોલીસ સ્ટેશને મોટો ગુનો અને ટ્રાન્સફર કરીને આગળની ઊંડી તપાસ હાથ ધરાઈ છે. આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાની ટીમને બાતમી હકીકત હતી કે ગાંભોઈ પોલીસ સ્ટેશનના રૂપાલ ગામે એક બંધ મકાનમાં જુગાર રમાઈ રહેલ છે. જે બાતમી હકીકત આધારે PI શ્રી DC સાકરિયા, PSI RJ જાડેજા અને અન્ય ટીમ મેમ્બર દ્વારા ત્યાં આગળ કોર્ડન કરી રેડ કરવામાં આવેલ, જેમાં જુગારની સફળતાપૂર્વક રેડ કરવામાં આવેલ છે. જેમાં 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જે પૈકી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ઓડ કે જે મુખ્ય આરોપી જુગાર રમાડનાર છે, એ સિવાય અન્ય 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. કુલ રકમ 40,410 રોકડ, એ ઉપરાંત 3 મોબાઈલ, 4 4 વ્હીલર મળીને કુલ 11,45,410 ના મુદ્દામાલને જપ્તે કરવામાં આવેલ છે અને અગાઉની તપાસ હાલમાં ચાલુ છે. કઈ જગ્યાએ રમાતો હતો? રૂપાલ ગામમાં એક બંધ મકાન હતું ત્યાં આગળ. અને કેટલા હાલમાં તપાસ ચાલુમાં છે, એટલે એના વિશે તપાસમાં ખબર પડશે.